सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु। એક મહત્વની વાત કરવી હતી, આપની સાથે શેર કરવી છે, કરીએ. રાજનગર ક્ષેત્રની અંદર જે ચલણ છે ને રૂપિયાનું, એ એક આનાના 1000 રૂપિયા આવે છે. તમારો એક આનો અને આવે પૈસા 1000. મને લાગે છે ડોલરના ભાવ પણ એનાથી ઘણા નીચા, પાઉન્ડના પણ ઘણા નીચા, અને બીજે કોઈ પણ ક્ષેત્રમાં ચાલતા હોય તો આ ભાવ તો નહીં હોય. તમારો એક આનો બરાબર તમે 12 એને લઈ જશો તો 1000 રૂપિયા આવશે. આ રાજનગરનો એક આનો જોયો કેટલો કિંમતી છે. હા, કેટલી મોંઘી, પણ તમે વિચાર કરો કિંમત કેટલી એની અમૂલ્ય છે. આવું છે. મને એમ લાગે કે પાઉન્ડ કદું હશે, અને પાઉન્ડ કરતાં હજી બીજા પણ કોઈ દેશમાં ચલણ હશે એટલા કોસ્ટલી, પણ આના જેટલું તો ભાવ મહેન્દ્રભાઈ ક્યાંય નહીં હોય. એક આનો રાજનગરનો અને 1000 રૂપિયા. ઓહો! ચાલો તો આપણે આવા વિશાળ દ્રષ્ટિ ધરાવતા મુમુક્ષુઓની વચ્ચે આ જે ચલણ છે એ ચલણને હજી વિશેષ મજબૂત બનાવીએ. હા, બીજું શું કરીએ, મજબૂત બનાવીએ. અને જેટલું હજી 1000 હોય એના 1200 આવે, 1500 આવે, બેસ્ટ. આમ તો જો કે હમણાં જ જો કહી દઈએ તો એ એક આનો તમારો અમૂલ્ય છે, જેનું કોઈ મૂલ્ય નથી. કોઈ મૂલ્ય, બરોબર છે વિનોદભાઈ, કોઈ મૂલ્ય નથી આનો. લોભ કસાયના પહાડોને તોડી તો નાખે, પણ જ્યાં એનું તળિયું છે ત્યાંથી એનો નાશ કરી નાખે. આ લોભ કસાયનો વિજય. આવું આ એક આનો, મને તો પહેલા પૂછ્યું, મેં કીધું કેટલા છે એક આનાના, હમણાં ઘરમાં પૂછ્યું તો કે 1000 રૂપિયા. મેં કીધું સાહેબ ચલણ આપણે કીધું આમને આરક્ષણ હતો ત્યાં, મેં કીધું તમારો એક આનો આટલો કિંમતી છે, બહુ કહેવાય. મેં કીધું ભાઈ એક આનો તો હવે હિસાબ કરો, 16 આના હોય કેટલા રૂપિયા થયા? 16 આના એટલે 1 રૂપિયાના કેટલા રૂપિયા થયા? 16,000. તમારો 1 રૂપિયો રાજનગરનો ને તમને 16,000 રૂપિયા મળે. આવો વેપાર કોણ ન કરે પ્રભુ? છેવટે વધુમાં વધુ કાંઈ નહીં તો આપણી શક્તિ ના હોય તો એક આનો ઇનફ. બદલામાં 16,000નું ફળ. લોભ કસાય 16,000 ઘટે. ચાલો ટાઈમ મળે કરી દે.
ઓમ. ભાઈ આ આદેશની વાત આવે છે. સિમંદર ભગવાનના અહીંયા રાજનગર ક્ષેત્રની અંદર સંદેશા આવ્યા કરે છે. કેટલાક સંદેશા સિમંદરના મુખેથી હોય અને કેટલાક પોતાની ભીતર રહેલો આત્મતત્વ છે એના સ્પંદનો દ્વારા મળતા હોય. બોલો. હા, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એવો તમને ત્યાંથી સંદેશો આવ્યો એટલે સિમંદર ભગવાને કીધું કે તમારા આત્માએ કીધું? અચ્છા, ભીતર એમના આત્માએ એમ કીધું કે આ જે સમ્યક દર્શનના 5 કારણો જે કંઈ કહેવામાં આવ્યા છે એની ઉત્પત્તિનું ક્ષેત્ર છે સિમંદર ભગવાનનું વદન. હા હા, એટલે એ જ થયું ને, એ જ થયું ને. એટલે સમોષણમાંથી જ આ વચનો આવ્યા છે. કયા? સંવેગ, નિર્વેદ, આસ્થા ને અનુકંપા. 5 સમ્યક દર્શનના જે મુખ્ય કારણો છે કે જેનાથી સમ્યક દર્શનનું કાર્ય પોતાની અવસ્થામાં પ્રગટ થઈ અને જે આત્મિક શાંતિ મળે છે એ સંદેશો ત્યાંથી આવ્યો છે. વાત સત્ય છે, સત્ય લાગે છે. કારણ કે હવે આમાં તો કંઈ ફેર થઈ શકશે નહીં. આ 5 કારણો તો બિલકુલ અનંતકાળ ચાલશે. સરસ. બીજા પુરુષોમાંથી કોઈને? અંદેશા રહિત પણ સંદેશો હશે તો પણ એને પ્રશ્ન કહેવાશે અને એનો ઉત્તર પણ તે સમ્યક્ત્વને અનુસરનારો હશે. એવું એ કરજો. અંદેશો, સંદેશો નહીં તો અંદેશો. એવો કોઈ પ્રશ્ન ઊભો થાય પુરુષોને કહીએ છીએ. કેમ કે નવકાર બોલતી વખતે આપણને કહેવામાં આવ્યું છે કે આપ સમોષણમાં ભગવાનની સામે કૌશક મુદ્રામાં ઊભા રહો છો. પહેલાં અરિહંતને જુઓ છો, પછી આચાર્યને શોધો છો, પછી ઉપાધ્યાય તો શોધેલા જ છે. ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર સમજાવે છે અને પછી આવે છે મુનિ. તો મુનિ તો ઘણા છે, આમ ટોળા બંધ છે. એને પણ વંદન કરી અને પછી એનાથી આગળ જઈએ છીએ તો ચોથે ગુણસ્થાનકે સમ્યક દ્રષ્ટિ, પાંચમ ગુણસ્થાનકે સમ્યક દ્રષ્ટિ, ધર્માત્માઓ, આર્જિકાઓ. આ હોય છે તીર્થંકરની સભા. પછી એનાથી આગળ કોઈક સમ્યક દ્રષ્ટિ પ્રાણીઓ, સિંહ, વાઘ, વરુ, ચિત્તા, ગાય, બળદ વગેરે અનેક પ્રકારના. આ સમોષણમાં જ્યારે પ્રવેશ કરીએ, ભાવથી કરવું પ્રભુ. ભાવથી કરેલું હશે તો ક્યારેક દ્રવ્યથી સફળ થશે. કેમ કે ભાવથી જે પુણ્ય બંધાશે એનું ફળ ભાવ નહીં હોય, દ્રવ્ય હશે. વસ્તુ સામે હશે, એ દ્રવ્ય ફળમાં જ હશે. તો કરવામાં કંઈ ખોટું નથી. એવો ભાવ કરતા રહેવાનું અને ત્યાંથી સંદેશો મળે જ. ન મળે એવું બને નહીં. કેમ કે આટલી સ્થિતિએ એકાગ્રતા એક નવકાર બોલવામાં પણ આપણની જો સ્થિર રહેતી હોય તો પ્રભુ ચોક્કસ સંદેશા મળે. પોતાની આત્મિક શક્તિએ પણ મળે પોતામાંથી અને ભગવાન તરફથી બી આવે. ભલે વિકલ્પ હોય કાંઈ વાંધો નહીં, પણ એ વિકલ્પ પણ કાર્યકારી છે. આજે તો સંયમની પૂજામાં નવીનભાઈ બહુ થાક લાગ્યો છે, બહુ થાક લાગ્યો છે. હૃદય ભરાઈ ગયું હતું પ્રભુ કે આટલા બધા પ્રકારો પાર કરી વિનોદભાઈ આ મુનિપણું પ્રાપ્ત કર્યા વગર મુક્તિ નથી. નિર્ણય થયો, આમ થયું પ્રભુ આપ અગ્નિ ખાય, વાયુ ખાય, વનસ્પતિ ખાય, આ બધા 5 કાયો, પછી એમાંથી બધી જે એના ભેદો, પેટા ભેદો, ઓહો એમ થઈ ગયું પ્રભુ આ ક્યારે પાર કરશું એને. આજે ગજબતી પૂજન સંયમનો અદ્ભુત હતું. નહીં હતું તમે હર્ષદભાઈ? લાગ્યું હશે અદ્ભુતતા હતું. અમે તો બેસી નહોતા શકતા, તમારી સાથે શેર કરીએ પ્રભુ, કંઈક અમને મદદ કરો. એટલા માટે કહીએ છીએ કે આજે પકડાતું નહોતું.
પ્રભુ આ શું છે? એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પંચેન્દ્રી, સંઘની, અસંઘની, એમાં મનુષ્ય આવી જાય, એમાં સૂક્ષ્મ જીવોનું પણ વર્ણન, નિગોદના જીવોનું વર્ણન. બાપુ ક્યાં સુધી આપ, કેટલી સજાગતા હોવી જોઈશે. માટે કહેવામાં આવે છે કે જૈન દર્શન જ તે સત્ય છે. જીવનું સ્વરૂપ છે કે તા આત્માનું મુખ્ય સ્વરૂપ છે. આવું શુદ્ધ આચરણ જ ખરેખર મુક્તિને પમાડે છે. કોઈ વિશ્વમાં એવો ધર્મ નથી. બીજા ધર્મોની નિંદાનો સવાલ નથી, પણ જે સત્ય છે એ આ સત્ય છે કે જ્યાં આત્માની નિરંતર સંધિ થાય એવા પ્રકારનો વેપાર ચાલે છે એને જૈન દર્શન કહીએ. પ્રભુ કોઈ સંપ્રદાય નહીં, કોઈ વાળો નહીં, કોઈ ગચમત નહીં. કૃપાળુદેવે લીધું છે વ્યાખ્યાન સારમાં, જૈન દર્શન તે આત્માનું સ્વરૂપ છે. સમજી લ્યો પ્રભુ. પછી આ ગચપૂછ ક્યાંથી આવ્યા બધા? આ વાળા અને સંપ્રદાયો ક્યાંથી જન્મ થયો? બાપુ એ મનુષ્યોની જરી તીરછી નજરે આ બધી વાતો બહાર આવી છે. વાસ્તવિક જોવામાં આવે તો કોઈ સંપ્રદાય જૈન દર્શનને ન સ્પર્શે, અને જૈન દર્શન પોતે પણ કોઈ સંપ્રદાય નથી, અને બીજા સંપ્રદાયો આના વિરોધના કારણે ઊભા થાય એને પણ સંપ્રદાય ન કહેવામાં આવે. પ્રભુ, સંપ્રદાય તો આત્મા છે. બીજો સંપ્રદાય હોઈ શકે જ નહીં. તો આ બધા સવારના જેટલા બોર્ડ બધા આવ્યા એનો એક ઉત્તર આજે અહીંયા કહેવામાં આવશે. કદાચ 2-4 બી હશે, 6-8 હશે. તમે જોઈ લેજો. ઉત્તમ સંયમનો પાઠ ચાલે છે, અને ઉત્તમ સંયમ કોને કેવું કે જેની અંદર આજે સવારના જે પઠન પાઠન કીધા આપણે પૂજામાં, એ બધા સમાઈ જાય છે. એકમાં, એક વાક્યમાં, 2 વાક્યમાં, 3 વાક્યમાં, ટૂંકામાં બધું જ સમાઈ જાય છે. એવી વાત અહીંયા આચાર્ય પદ્મનંદી પંચવિસંતિમાં આ વાત કરે છે. જે આત્મા પોતાની ભવ્યતા વડે પ્રેરિત હોય, પર્યાયમાં એને પ્રેરણા આપનારો પોતાનું આત્મતત્વ નામ ધ્રુવ તત્વ હોય, એ જેનો પ્રેરણાદાયી હોય એને સવારના પૂજામાં જેટલા બધા પાઠ આવ્યા નાસ્તિ રૂપે, એ બધાને એક છલાંગે પાર કરી ચાલ્યો જાય છે. આગળ મુક્તિના દ્વારે દરવાજા ખખડાવે છે. ભવ્યતા વડે પ્રેરિત હોય, પ્રત્યેક કાર્ય એની પોતાની ભવ્યતા, જે કાંઈ પોતાની અવસ્થામાં એટલે પર્યાયમાં પ્રગટી, એનો પોતાને અનુભવ થયો, એનું વેદન થયું, અને એનાથી જે એને લાભ થયો, એવું એક વાર જો બની જાય એટલે કે રચાઈ જાય, એ જીવને આજે સવારના જેટલા પ્રકાર કહેવામાં આવ્યા સંયમના, એ એક છલાંગે પાર કરી શકાય છે. આટલી આ એક વાક્યની અંદર શક્તિ છે. એવા આત્માને અહીંયા આચાર્ય પદ્મનંદી કહે છે કે નિરંતર ભજો. વિશ્વમાં ભજવા જેવો હોય તો એક આત્મતત્વ છે, અને તમારી જો વિશેષ સહાય જોઈતી હોય તો તમે જેને સદગુરુ માન્યા હોય એના સહારે પણ આ કાર્ય થઈ શકે છે. વિશેષ સરળતાને પામે છે. એ કાર્ય વિશેષ સરળતાને પામે છે, અને એમાં ફળ જલ્દી આવે છે. 6 મહિના, 8 મહિના, 12 મહિના નથી લાગતા. ક્યારેક તો એક ક્ષણ માત્રની અંદર એનું ફળ મળી જાય છે. કેમ કે તમે કેટલા તૈયાર છો એના ઉપર એનો આધાર છે. તો આ વાત મુક્ત થવા નિરંતર સદગુરુના આશરે રહી પોતાના આત્માને આ રીતે ભજવામાં એટલે ચિંતન કરવામાં, મનન કરવામાં, નિધિધ્યાસન કરવામાં જે સમય ગાળે છે એને આજે સવારના કહેલા સંયમના જેટલા પ્રકાર બોજારૂપ નહીં લાગે, હળવા લાગશે.
કેમ કે એક વખત આમાં પ્રવેશ કર્યા પછી જેટલા સંયમના ભેદ હતા એનો અનુભવ નહોતો થતો, પણ ભીતર જે પરમાત્મા પ્રત્યેક અવસ્થાની અંદર જે ઢંઢેરો પીટતો હતો, આવું છું હું તને મળું છું, આવું છું હું તને મળું છું, એ ઢંઢેરાથી પોતે એટલો બધો પ્રભાવિત થઈ ગયેલો કે પોતે પોતાની જાતને ભૂલી ગયેલો. જેમ સાકર પડી હોય દૂધમાં નાખીએ તો એ એક રૂપ થઈ જાય, ખોવાઈ નથી ગઈ, ભળી ગઈ છે. સમજાણો? એમ તમારી ભીતર કોઈ પણ પુરુષાર્થ જ્યારે ચાલે છે એ પર્યાય ખોવાતી નથી, પર્યાય તમારા દ્રવ્યની જોડે ભેળવી જવાય છે, ભળી જાય છે, એનો નાશ નથી થતો, એનો અંશ છે. એમ અહીંયા દ્રવ્ય ગુણ પર્યાયની વાતને સમજવા માટે લેવું બહુ જરૂરી છે. તો ત્રણેયની એકતા, દ્રવ્ય ગુણ તો ભેગા જ છે. રહી વાત પર્યાયની, તો પર્યાય સાહેબ અમને પૂછે બધા તો કે સાહેબ હવે આવી બધી પર્યાયો આવે છે. મેં કીધું એની ખબર ન પડે તમને, વાત જવા દો. એક સમયની પર્યાય આવે એ તમને ખબર ન પડે, એ કેવડીનો વિષય. તો કે સાહેબ મને જણાય છે બધી પર્યાયો આવે છે, આમ આવે છે, આમ. મેં કીધું પ્રભુ એમ ન હોય. પર્યાય તો દૂધમાં જેમ સાકર ભળી જાય છે તેમ એની જોડે ભળી જાય છે, પછી એને શોધવા જનારને તે મળતી નથી. એનું માત્ર મીઠું મીઠું વેદન આવે છે. એ વેદનની અંદર એકલો સુખ, આનંદ, શાંતિ, સમાધિ એમાં વેદન રૂપે આવે છે. આવું છે પ્રભુ. અનંતકાળમાં આ મનુષ્યની દુર્લભપણું બધા જ્ઞાનીઓએ ગાયું છે. એ દુર્લભપણાનો ખરેખર એક જ જો ઉપાય હોય સુલભપણાનો, તો સતધર્મને અનુસરવું અને એનાથી પહેલા જેટલા પણ મિથ્યાત્વ હોય, ગ્રહિત અગ્રહિત બંને, એમને પોતાના આત્મામાંથી, અભિપ્રાયમાંથી, જ્ઞાનમાંથી, સમજણમાંથી, બુદ્ધિમાંથી, મનમાંથી, વિકલ્પોમાંથી વિદાય યોજજો પ્રભુ, એને વિદાય કરજો. હું અને મારો આત્મા, મને ખબર પડી પ્રકાશભાઈ આમ કે છે, આમ. બહુ સરળ વાત છે, સીધી વાત છે. એક આ પાડોશી ને એક હું, એમ કે છે ને. એમ અહીંયા પ્રભુ એક જ વાતનું રટણ કરવા જેવું છે. તો આજે જરી વાત કરીએ उत्तम संयम धर्म में। जिनका चित्र दयाद्र है यानी दया से परिपूर्ण है और जो समिति में प्रवर्तमान है, 5 प्रकारनी समिति में जो प्रवर्तमान है और इंद्रियों और उसके विषयों का त्याग है। त्याग है नाम प्रत्याख्यान है। त्याग है करके त्याग मानते नहीं, उनको याद नहीं करते, वो प्रत्याख्यान कहलाता है। ज्ञान से त्याग है तो उनको प्रत्याख्यान नाम दिया गया है, क्योंकि ज्ञान से निर्णित किया गया है। कोई त्याग करनी आत्मा से कोई वस्तु ग्रहित नहीं हुई तो त्याग किसका करोगे? आत्मा ने कोई आज तक बाहर के कोई पदार्थ को ग्रहण ही नहीं किया है सिर्फ अपनापन आपने, और ये अपनापन की बात उन तक पहुंची, ये खतरा है, खतरा है। और ये खतरे से ही संसार है। और यहां त्याग की बात करती, मुनियों को संयम धर्म है, उनको वो मुनियों को यहां संयम कहते हैं, संयमधारी मुनि कहते हैं। वस्त्र बदले मुनि नहीं है, लोचन करे मुनि नहीं है, इतना ही नहीं नग्न दिगंबर अवस्था भी मुनि नहीं है। ये वितराग धर्म और वितराग के मुख से आई हुई वाणी का ये अर्थ होता है। कोई वेश बदलना या उतारना
नया लगाना ये कोई संयम नहीं है। संयम की अवस्था तेरे आत्मा के साथ जुड़ी हुई है और आत्मा का हर परिणमन यानी उनकी हर एक अवस्था में जुड़ा हुआ है। उन्हें कहते हैं संयम, वितरागी संयम। और उसमें से कोई अन्य पदार्थ का जन्म ही नहीं होता, उनसे तो एक ही जन्म होता है, आपको पता होगा। ऐसे वितरागी संयम को धारने वाली जो अवस्थाएं होती है उनमें एक ही वस्तु उत्पन्न होती है, दूसरों का कोई अवकाश ही नहीं है। आप बताएंगे किसका जन्म होता है? जन्म किसका होता है, यानी उत्पाद किसका होता है? नहीं आई बात समझ में? अरे भाई, एक वितराग तत्व का ही जन्म होता है, जिन्हें सुख कहते हैं। वो जो अपूर्व होता है, पूर्व एक समय भी कभी नहीं आया, अनंत काल में ऐसे सुख की प्राप्ति होती है। सादी अनंत अनंत समाधि, समाधि तो होती है, मगर समाधि काय के लिए होती है? शांति के लिए होती है, सुख के लिए होती है। तो आपका ध्येय क्या है? यहां कुकमा में आना, सभी जगह सुनने के लिए जाना, पंडितों को सुनना, मुनियों को सुनना, उपवास करना, जाप करना, तीर्थाटन करना, दान करना, ब्रह्मचर्य पालना, उनका आशय क्या है? आप किसके लिए ये सब करते हो? सुख के लिए। कौन सा सुख? आत्मिक सुख, सत्य सुख। जिसका इनका अनुभव होवे वो अंगुली ऊपर करेगा। आत्मिक सुख की जिन्हें प्राप्ति है, तो सभा में किसको है? किसकी भी आंगली ऊंची नहीं हुई। कृपालु देव जरा बाहर आइए, अंगुली ऊंची करिए, अंगुली ऊपर करिए। अरे आदेश हम नहीं देते प्रभु, आपको आदेश नहीं देते, तो सत्य बताने के लिए कहते हैं। एक ही ऐसा सभा में पुरुष है जो चित्रपट में अभी खड़ा है, और हम कहते हैं अंगुली उनकी ऊंची होती है कि जिसके पास अंगुली होती है। कैसी अंगुली? जो हर समय निर्देश करती है अपने भीतर रहे हुए आत्म तत्वों को, ऐसी अंगुली। बाकी तो अंगुली तो सब दिखाते हैं, गेट आउट अंगुली दिखाएंगे, गेट आउट अंगुली दिखाएंगे। अरे मुझे आप पहचानते नहीं हो, मैं कौन? अंगुली दिखाते हैं। अब मैंने से छल मत करना, कपट मत करना, मुझे पहचानते नहीं, ऐसे कहेंगे। ख्याल रखो मुझे आप पहचानते नहीं है। तो गुस्से में भी अंगुली दिखाते हैं और आनंद में भी अंगुली दिखाते हैं, और किसको गेट आउट कहना है तो अंगुली दिखाते हैं। ये तीन बात सोच लो, आप हेग नए उपाध्याय में उनका ट्रांसलेशन कर दो, सब ठीक हो जाएगा। आती है बात समझ में? ये अंगुली, तो हम कृपालु देव को अंगुली निरीक्षण करते हैं। साहेब आप अंगुली ऊंची करो ना सबके सामने। तो कृपालु देव ने अंगुली की ऊपर की। किसने देखा? अभी ये बात चलाओ फिर, किसने देखा क्या? कृपालु देव ने अंगुली ऊपर की। जिसने देखा वो धन्य है प्रभु, वो धन्य है। चलो देखें, अंगुली ऊपर की है, उनकी थोड़ी छटा तो देखे। जब पाओगे, देखना पाओगे। अच्छा चलो फिर चलते हैं, यात्रा शुरू कर देते हैं। अब आएगी अपनी चलती भाषा गुजराती। हिंदी की बात हो गई।
જો ભાઈ, આ એક જ પુરુષ સભામાં એવો છે કે જે સુખી છે, જ્યાં પણ છે ત્યાં સુખી છે. હું સુખી. સાચી વાત કરો છો? પણ આટલા પૈસા હોય, આટલી ગાડી ઘોડા હોય, આટલું કયા ઘરો દીકરો હોય, સારી ડાઈ દીકરી પુત્રવધુ હોય, દીકરીઓ જ્યાં ગઈ હોય ત્યાં સુખ શાંતિ હોય, આપણને ચિંતા ન હોય. મારા જેવો તો કોઈ સુખી નથી. એમ ઠીક લે. દીકરીનો ત્યાંથી ફોન આવ્યો કે પપ્પા મને બરોબર નથી, ડૉક્ટરોના રિપોર્ટ પણ સારા નથી આવ્યા. તો શું થશે? આપણે ભરતભાઈ, જરા વારમાં દુઃખની ઉત્પત્તિ. અહીંયા આ સુખની વાત નથી પ્રભુ, આવા સુખની વાત નથી કરતા. ચાલો આપણે જોઈએ એ પુરુષને કે જેણે આંગળી ઊંચી કરી છે. આપે જોઈ હોય તો ધન્ય છે, અને ન જોઈ હોય તો હવે આ શ્રવણ કર્યા પછી જોજો, ત્યારે તો કરજો આંગળી ઊંચી. અમે તમારી રાહ જોઈશું. કૃપાળુદેવ તો ચોક્કસ જોઈશે, પણ અમે પણ તમારી રાહ જોઈશું અંગુલી ઊંચી કરવાની. ચાલો, કૃપાળુદેવ લખે છે, સંયમ શ્રેણી ફૂલડેજી પૂજું પદ નિષ્પાવ, અનુક્રમે સંયમ સ્પર્શતોજી પાયો શાયિક ભાવ. પ્રભુ પંચમ કાળની અંદર આ સ્થિતિનું સર્જન તમારું પ્રભુ સંયમના એક પછી એક કર્મને આત્માની અભેદ કોઈક ચિંતનના રૂપ એ પુરુષ આગળ ચાલ્યો જાય છે, અને એ ક્રમને અનુભવી શાયિક ભાવને અનુભવતો એ સંયમ રૂપી શ્રેણી જે એણે ભીતર આત્માની અંદર જોઈ એવા પુષ્પોથી પ્રભુની પૂજા કરે છે. એવા પુષ્પોથી પ્રભુની પૂજા કરે છે. બજારના લીધેલા, વૃક્ષથી તોડેલા, એને ડૂબવીને તમારા હાથમાં આવેલા એવા પુષ્પોની વાત નથી કરતા કૃપાળુદેવ. એ કહે છે કે એવા સંયમ શ્રેણી રૂપ ફૂલથી હું પૂજું છું પ્રભુને. અને અહીંયા પોતા માટે ઉપયોગ કર્યો છે શબ્દનો, હું સિદ્ધાર્થનો પુત્ર બીજો મહાવીર. હું સિદ્ધાર્થનો પુત્ર બીજો મહાવીર. આવા ફૂલથી પૂજું છું. સંયમના ફૂલથી હું ભગવાનને પૂજું છું. આગળ ચાલશો. અતિશય ગંભીર વચનો છે પ્રભુ. આની કોઈ બારાખડી સાથે એનો કોઈ મેળ ખાતો નથી. તો એવા અતિશય ગંભીર શ્રીમદ રાજચંદ્રને યથાર્થ બોધ સ્વરૂપે યથા વંદન, પોતે પોતાને દસ્તકમાં લખે છે કે એ અમને વંદન છે. યથા વંદન. યથાવંદનનો શબ્દ એટલા માટે કે જેટલું એમનાથી વિશેષ તીર્થંકર પરમાત્મા છે એમને એને માન્ય કર્યા છે એ જેટલું સ્વીકારે એટલે યથા. નહીં મને થઈ ગયું છે. એમ શું થયું છે? તાવ આવ્યો? તો કે ના તાવ નહીં, મને સમ્યક દર્શન થઈ ગયું છે. પ્રભુ આ વાત નથી. આ તો ત્યારે પણ યથા શબ્દે યથા પ્રભુ જાણે. મને જે થયું છે તે પ્રભુ જાણે. આવો વિનય ગુણ જેમાં નથી એને ધર્મ હોઈ શકે નહીં. આગળ ચાલે. પોતે જેના અનુગામી અને અનુયાયી છે, પોતે જેના અનુગામી છે, અનુયાયી છે, તે પોતાના પરમ આરાધ્ય આદર્શરૂપ મહાવીરની આ આત્મદશાનું એમને જે સ્મરણ થયું છે એટલે એક જગ્યાએ પોતે લખે છે, શાયિક ચારિત્રને સંભાળીએ છીએ. ઓહ, પૂર્વે મહાવીર સાથે રહેલા હોય કે મહાવીર સાથે રહ્યા પછીની જે સ્થિતિ હોય, એના પહેલાની જે સ્થિતિ હોય મહાવીરની,
અહીંયા આ મહાવીરની વાત કરે છે કે મહાવીરનું આ શાહી ચારિત્રને અનુસરતું જે કાંઈ સંયમ, બાપુ એ તો વારંવાર દિવસમાં સ્મૃતિમાં આવે છે. અરે આપને એમ લાગે કે સ્મૃતિમાં આવે એનાથી શું, પણ જ્ઞાની ધર્માત્માની હરેક ચેષ્ટા અને એમનું હરેક કાર્ય અને એ પરિણતિરૂપ હોય એની જેને સ્મૃતિ થાય, પ્રભુ એને સંસાર હવે ન હોય. પોતાના આત્માનો અનુભવ કરે કે જ્ઞાની તીર્થંકર પરમાત્માનો અનુભવ કરે, એમના આત્માનો અનુભવ કરે કે પોતાના આત્માનો અનુભવ કરે, પ્રભુ એ તો ભાવ દયા સાગર હોય. ભાવ દયા સાગર કીધા છે એને, એની તો મુક્તિ જ હોય. અમે જરાક એટલા માટે પૂછીએ છીએ મહેન્દ્રભાઈ, આપ બધા અહીંયાથી જશો, અમે અહીંયા રહીશું, તો આપ બધા આ પ્રસંગોની સ્મૃતિ લઈને જશો કે અહીંયા મૂકીને જશો? આ પ્રવચન, આ જ્ઞાનીઓના વચનો, આ નાનું પણ સુંદર મજાનું સમોસરણ પંચમ કાળનું, ભાવ ખ્યાલ રાખજો, પંચમ કાળનું સમોસરણ છે આ. કોઈએ ન જોયું હોય તો અહીંયા આવીને જોઈ જાય કે આ પંચમ કાળનું સમોસણ છે કે નહીં. અમે ચોથા કાળની વાત નથી કરતા, આ પંચમ કાળનું સમોસણ છે કે જ્યાં જ્ઞાનીઓની પ્રત્યેક ક્રિયા, અહીંયાનું એક એક રજકણ અને એક એક પરમાણુ અને એક એક અવસ્થાઓ વાયુમંડળમાં જેટલી હોય તેટલી એની સાક્ષી છે. એ અહીં સાક્ષી પૂરે છે. આપણે આગળ ચાલશો. કૃપાળુદેવ લખે છે કે હે શુદ્ધાત્મા, શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ માટે આ પ્રયોગવીર જે સાધક છે, પોતાને કહે છે આ પ્રયોગવીર જે સાધક છે એનાથી આપ મને અનુગ્રહિત કરો. આવી વાતો જે કરી શકે છે તીર્થંકર પરમાત્મા સાથે, એટલે અહીંયા કહે છે કે અમે નિરંતર ક્ષાયિક ચારિત્રને સંભાળીએ છે. સૌભાગ બાપાને આ લખે છે કાગળ. યોગ્ય પુરુષ છે, પાત્ર છે, પવિત્ર છે, મોક્ષનો ઈચ્છક છે, કૃપાળુદેવનો પરમ ભક્ત છે, પૂર્વે સાથે રહ્યા હતા એની સ્મૃતિ છે. તે સમયે અધૂરું જે રહેલું છે એ કૃપાળુદેવ તો કુળયોગમાં જન્મ ધારણ કરી લીધો. આ પુરુષને હજી કુળયોગપણે જન્મ લેવાનો બાકી છે. આ બધી બાબતો બહુ સ્પષ્ટ છે. તો શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિનો આ સાધક પ્રભુ આપ અનુગ્રહિત કરો. કેવી વિનંતી કરે છે, અનુગ્રહિત કરો પ્રભુ, આપ અનુગ્રહિત કરો. આગળ કહે છે શાયિક ચારિત્રને સંભાળીએ છીએ, સાથે સાથે આત્મ સંયમને પણ સંભાળીએ છીએ. આ પૂછશો ચારિત્ર અને સંયમમાં શું ફેર છે? આપ પૂછો છો તો જવાબ દઈએ. ચારિત્ર એ અવસ્થાનો વિષય છે અને સંયમ છે તે અનુભવનો વિષય છે, આત્માનો વિષય છે. પ્રકાશભાઈ સમજાય છે ને? બહુ સુંદર, એકદમ આમ છૂટું તરત જ. ઘણું છે કહીશું બધું. પત્રાંક 315 આ વાત છે, જોઈ લેજો. હમણાં ફેરવતા નહીં, શ્રવણ કરો હમણાં, નહીતર ઉપયોગ બીજી જગ્યાએ જશે. મને ખબર છે તમે 4 કામ સાથે કરી શકો છો, એ ખબર છે, પણ હમણાં નહીં, હમણાં રહેવા દો. લખી લો, પત્ર નંબર લખી લો. બહુ સ્પષ્ટ લખે છે કે આત્મ સંયમને સંભાળીએ છીએ, તથારૂપ વિતરાગની પૂર્ણતા ઈચ્છીએ છીએ. જોયું? ભીતર ઈચ્છા તો સંપૂર્ણ વિતરાગતાની છે.
સાહેબ આપનું જરી વિશેષ એ છે કે આપણે તો એટલું એ માગી લઈએ છીએ. મોહન વિજયજી પાસે એટલું માગ્યું કે સાહેબ આપની પાસે તો ઘણું છે, એ માહેલો એક અંશ જો આપો તો તે માટે શાબાશી આપું પ્રભુ, તમને હું બીજું શું આપું? બાકી તમને તો આપવા જેવું તો છે નહીં. તે તો પ્રભુએ આપ્યું, એને આપ્યો છે એવું તો એમને આપીશ. શું હતું? એમણે શું આપ્યું છે આપને? તે તો પ્રભુએ આપ્યો. શું આપ્યું છે કૃપાળુ દેવે? કઈ મળ્યું? આપ્યું? કે એમ જ બોલો છો આત્મસિદ્ધિની ગાથામાં? તે તો પ્રભુએ આપ્યો. શું આપ્યું? નથી ખબર. કોઈ બોલો બોલો, વાંધો નહીં. હે? માન. ભાન આપ્યું. અરે પ્રભુ, આ તો ગાથા પોતે કહે છે કે પ્રભુ આપે તો અમને આત્મા આપી દીધો, અને અમે તમારા ઉપર બહુ રીઝીએ તો આત્મા સિવાય બીજું શું આપીએ? અને હંમેશા એવું છે કે કોઈએ પ્રેઝન્ટ આપી હોય તો એ પાછી એને ન અપાય. એ તો વ્યવહારમાં એટલી શુદ્ધતા તો આપણે ખબર છે. કે મને કોઈ પેન ભેટ આપે 1000 રૂપિયાની, અને હું વળી પાછી એને 12 મહિના રહીને એને ઈજ ભેટ આપું, એ તો ન કહેવાય સારું. એમ પ્રભુ આપે તો આત્મા આપ્યો છે, અને આ વિશ્વની અંદર કોઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વસ્તુ તમને જો આપવા જેવી હોય તો તે આત્મા છે, એ તો તમને અપાય નહીં. માટે બેઠે વાળો સમજે ને. મહાવીરની આત્માનું દશાનું સ્મરણની સાથે આત્મસંયમરૂપ શ્રેણીની પૂજા, એ અભેદ આત્માની ચિંતવનારૂપ સંયમ શ્રેણીથી ભાવ પુષ્પ ચઢાવી અને કૃપાળુદેવ નિત્ય પોતાના ભીતર જે ક્ષાયિક ચારિત્રને અનુસરતો વેપારની શરૂઆત થઈ ગઈ છે. ક્ષાયિક ચારિત્રની ભૂમિમાં એ પુરુષે ભીતર પ્રવેશ કરી લીધો છે, જેને ચેલેન્જ કોઈ કરી શકે નહીં. આ સંયમની વાત વિસ્તારપૂર્વક એટલા માટે કરવી છે કે મુનિ પંથમાંથી મોટે ભાગે આ વાતનો વિશેષ જાણીકાર વિરોધ આવે છે. એમને ચારિત્ર લીધું નહીં. ચારિત્ર તો હજી બહુ એટલી વાત નથી, પણ ચારિત્રથી આગળ તે સંયમધારી પુરુષ છે. ચારિત્ર કંઈ બહુ વાત નથી. ચારિત્રમાં તો બસ 13 પ્રકારની વાત, આચરણ કરવાની વાત, અને તે પણ પ્રત્યેક અવસ્થામાં. પણ અહીંયા તો ચારિત્રથી આગળ જઈને આત્મસંયમ સુધી એ પુરુષ પહોંચેલો છે. આપ શું વાત કરો છો? દીક્ષા નહોતી લીધી બાપુ. એમણે જે દીક્ષા લીધી ને એ ચોથા કાળની દીક્ષા હતી, અને ચોથા કાળની દીક્ષા કેવી હોય એ જો જાણવું હોય તો આ પુરુષને અત્યારે વચને મળજો, એમના વચને મળજો. અને વચને મળજો એમાં તમારી પરીક્ષા છે. પ્રત્યક્ષ જોતા તો શ્રદ્ધા નથી બેઠી. અનંતકાળ તીર્થંકરની સભામાંથી આ જીવ પાછો આવ્યો છે. એ અવળચંડાઈ જેવી છે, એનો વાંક નથી, એની અવળચંડાઈ છે. પ્રત્યક્ષમાં શ્રદ્ધા ન હોય અને પરોક્ષમાં કહેશે તો કે પ્રત્યક્ષ જોઈએ ને, એમ વળી પાછો કે ડાયો ખરો ને. પરોક્ષ તો માને નહીં, તો કે જોઈએ પ્રત્યક્ષ, અને પ્રત્યક્ષ હોય તો માને નહીં. વળી પાછું એ તો કે ના, એ તો ના હોય, એ તો આમ છે ને આમ છે ને તેમ છે ને. બુદ્ધિ ગણી ને. એટલે એનું કામ થવાનું અહીંયા બેઠેલાનું પ્રત્યક્ષ પણ છે ને પરોક્ષ પણ છે. મારો આત્મા જ્યાં સુધી અનુભવરૂપ નથી થતો ત્યાં સુધી એને હું પરોક્ષ ગણું છું, અને આ પુરુષ સામે બેઠો છે આત્મા લઈને, એ પ્રત્યક્ષ છે મારા માટે. પ્રત્યક્ષ છે. શ્રદ્ધા ગુણની અપેક્ષાએ જ વાત કરવી છે ને મારે ક્યાં પ્રત્યક્ષ ને પરોક્ષ જોવા છે? જોવાની શું જરૂર છે? જોનારું જોશે, જોઈને માણશે, નહીં માને તો એની, માને તો એની. મારે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. આ રીતથી પ્રભુ તમારા આત્માને જાગૃત કરો, અને એ પ્રભુ કૃપાથી થઈ શકે. આ પંચમ કાળ ભલે છે, આપણા માટે પંચમ કાળ નથી. આપણા માટે પંચમ કાળ નથી, વાત બી નહીં કરતા. તો ચાલો થોડીક આગળ જોઈએ. કૃપાળુ દેવે
309, 310, 311 ને 312 આ 4 પત્રોની અંદર યોગ દ્રષ્ટિ સમુચયની આ જે 4 પત્રોની અંદર જે પદ લીધું છે એ પદ બહુ સૂચક છે. આપ જોઈ જજો, પછી આપણને સમજાય. નહીતર કોઈને પૂછતા નહીં, આપ જ ચિંતન કરજો એનું. કોઈને પૂછવા જવાની જરૂર નથી. એક વાત સમજી લો, શ્રીમદના વચનોને આ નથી સમજાતું પૂછનાર ખાલી હાથે જશે, ખાલી હાથે જશે. વિનોદભાઈ, બહુ કઠણ વાત છે. પોતાના આત્માથી જેટલું ચિંતન થઈને એનો અર્થ પોતે પ્રયોજનપણે પણ સમજશે એ મોક્ષે જશે 4, 8, 10, 15 ભાવમાં. પ્રકાશભાઈ, બહુ મજાની વાત છે. બિલકુલ શ્રીમદના વચનોને કોઈની પાસે પણ અભ્યાસરૂપ કરવા નહીં. અભ્યાસરૂપ કરવા તો પોતાના આત્માના પ્રવેશથી જેટલું થાય તેટલું જ્ઞાનની કોઈ પોતાની જેટલી સમ્યક શક્તિ હોય તેટલી. સતને તો જાણીએ છીએ કે નહીં કે ભીતર આત્મા છે, ભલે બહારથી જાણીએ છીએ, તો એને સાક્ષી રાખીને માત્ર અભ્યાસ કરવો, ભીતરથી અભ્યાસ કરવો. એનો જે ઉત્તર તે સત્ય હોય, બહારથી આવેલું સત્ય હોય પણ ન પણ હોય. ખ્યાલ રાખજો પ્રભુ આ વાત. બાકી એક વાત છે, તમારે પૂછવું હોય તો એ પૂછવું, કૃપાળુદેવના જીવન વિશે નહીં, તમારા વિશે. એ પૂછવું હોય તો સંતોને પૂછવું, બેઠા છે સંતો, પૂછવું કે ભાઈ મારે કેવી રીતે આગળ વધવું, શું કરવું જોઈએ, અહીંયા આવીને અટક્યો છું, હવે આગળ વધવા શું કરવું જોઈએ. આ બધા પ્રશ્નો ઉચિત છે. બાકી શ્રીમદના વચનોનો ઉત્તર તમારા ભીતર રહેલું પરમાત્મા તત્વ એટલે આત્મા સિવાય કોઈ નહીં આપી શકે. અને આપશે એ તમારા ખપનું નહીં હોય, કેમ કે એ તો બહારથી આવેલું હશે. ભીતરથી ઉત્પન્ન થાય તે કાર્યકારી હોય. હા, પૂછવું ચોક્કસ પુરુષાર્થ માટે. ચાલો આગળ વળી પાછું જોઈએ. ખરેખર તો ચારિત્ર આખી વસ્તુ જ જુદી છે. ચારિત્ર, સંયમ, એ બધી જે શબ્દો છે ને, એ શબ્દોમાં તો હજી ઘણી બધી આપણને કચાશ છે, અભ્યાસ કરવાની જરૂર છે. ચારિત્ર ખરેખર જેને સમ્યક હોય તે એને તો ખરેખર શુદ્ધિની વૃદ્ધિનું કાર્ય નિર્જરા રૂપે થતું જ રહે છે. અલ્પ, મધ્ય કે ઉત્કૃષ્ટ, પછી જેવી પોતાના પુરુષાર્થની સ્થિતિ. શું કીધું, સમજાણું? આ ચારિત્ર વેશ બદલે એમ ન કહેવાનો ઉદ્દેશ. નગ્ન દિગંબર હોય તો પણ મુનિ નહીં, કપડાં બદલે તે મુનિ નહીં, ભગવા પહેરે તોય મુનિ નહીં, લોચ કરે તે મુનિ નહીં. અહીંયા મુનિની વ્યાખ્યા જ આ છે પ્રભુ. તો કે સાહેબ આપણા સંપ્રદાયના હોય તો આટલું બધું ત્યાગ કર્યો હોય તો ચોક્કસ તને એટલે સુધી મર્યાદા તારી હોવી જોઈએ કે આત્મિકપણે વંદન નહીં, વિવેકપણે તું કદાચ હાથ જોડે ત્યાં સુધીની છૂટ છે. ભેદ કરવો, વાસ્તવિક અને વિવેક અને વ્યવહાર, એ ત્રણનો ભેદ કરો. વિવેક, વાસ્તવિકતા અને આપણે વ્યવહાર, એ ત્રણનો ભેદ પ્રત્યેકપણે કરતા રહેવાનો. ચાલો આગળ જોઈએ. સાહિક ચારિત્રને સંભાળીએ છીએ. પછી કૃપાળુદેવે એક વાક્ય લીધું છે, જળ પરિણતિનો ત્યાગ જ્યાં કરાય છે એવી સાહિક ચારિત્ર દશાનું પરમ કૃપાળુદેવ નિરંતર સ્મરણ કરી રહ્યા છે. તેમજ પત્રાંક 315 પણ એમ કીધું કે આત્મસંયમને સંભાળીએ છીએ આત્મસંયમને, અને ભીતર ઈચ્છા છે વિતરાગની પૂર્ણતા. વિતરાગ થવાની નહીં, વિતરાગ એટલે રાગ રહિત થવાની પૂર્ણતાએ, એના છેલ્લા અંશે પહોંચવાની ભીતર ઈચ્છા છે. તમારી શું ઈચ્છા છે? આપની બધાની શું ઈચ્છા છે? લક્ષ્મીજનભાઈ શું ઈચ્છા છે? ઈચ્છા શું છે? કાંઈ જ નથી. ભાઈ સારું,
હૈ જીવ ક્યા ઈચ્છત હવે હૈ ઈચ્છા દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તો મીટે અનાદિ. બોલ, ઈચ્છાનો નાશ કરવું છે. તમને ખબર નથી, યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર આચાર્ય ઈચ્છા નિયમનો આખો એક અધિકાર આપ્યો છે. અને એ કૃપાળુદેવે અહીંયા એનો પાછો રેફરન્સ બી લીધું છે. શું કીધું? અહીંયા કૃપાળુદેવને આ કહેવું છે કે હે જીવ ક્યા ઈચ્છત હવે હૈ ઈચ્છા દુઃખ મૂળ. કઈ ઈચ્છાની વાત કરી છે અહીંયા? અને યોગ દ્રષ્ટિ સમુચયની અંદર ઈચ્છાને નિયમ કીધો છે, તો ત્યાં કઈ ઈચ્છા કીધી છે એનો ભેદ સમજવો પડે. જ્ઞાનીની શૈલી હંમેશા સ્યાદવાદથી પરિપૂર્ણ હોય છે, એક વાત. બીજી વાત એ હોય છે કે જ્ઞાની કોઈ પણ નયને ડૂબવતા નથી. કોઈ એક જ્ઞાનના અંશને, એના વાક્યને ડૂબવતા જ નથી. એટલી તો ભીતર એની જાગૃતિ હોય છે, એટલી જાગૃતિ હોય છે. બે વાત કરે આપણને લાગે કે એક બાજુ આમ પણ કહે છે, બીજી બાજુ આમ પણ કહે છે. એક બાજુ કહે છે કે ઈચ્છા કરવી નહીં, ઈચ્છા તો દુઃખરૂપ છે, પણ અહીંયા તો સુખરૂપ ઈચ્છાની પ્રાપ્તિ થાય એટલા માટે ઈચ્છાને નિયમ કરી અને યોગ દ્રષ્ટિ સમુચયના ગ્રંથમાં હરિભદ્ર આચાર્ય એ ઈચ્છા પ્રાપ્ત થવી તે મોટું પુણ્યનું કાર્ય સમજજે. અને એ ઈચ્છાની પૂર્ણતાની પ્રગટ માટે તારા પુરુષાર્થને એની જોડે સતત જોડતો રહેજે, તો આત્મિક સુખના આનંદને માણવાનું તારું શરૂ થઈ જશે. આવા બે પ્રકારના જ્ઞાનીઓ જ્યારે વાત કરે ત્યારે એનો અર્થ કરવાની આપણી ભીતર એક શક્તિ પ્રદાન થાય છે, જો આપણને વિશેષ ભક્તિ હોય તો. નહીંતર ભૂલ કાઢવાની વાત થઈ જાય છે. આટલી સાવચેતી રાખવી પ્રભુ. કોઈ પણ શાસ્ત્ર વાંચવો તો આટલી સાવચેતી રાખવી. જૈન કોઈ નયને ડૂબતો નથી, એટલે તો સ્યાદવાદી વાત કહેવામાં આવી. અનેકાંતનો નિર્ણય કર્યો, અને અનેકાંતના નિર્ણય કર્યા પછી જૈન દર્શનને સમ્યક એકાંતને માન્ય પણ કર્યું છે. જે સત્ય છે તેને તો સત્ય રીતે જાહેર કર્યું છે, અને જે અસત્ય છે એને અસત્યમાં પણ નયની રીતે વાત પણ કરી છે. પ્રભુ, આ જ વિતરાગ માર્ગ છે, આ જૈન દર્શન છે જે આપણને મફતમાં મળ્યું છે. નહીં, મફતમાં નથી મળ્યું. કાંઈક તો પુણ્ય આડું આવ્યું છે પ્રભુ આ વિતરાગ માર્ગની પ્રાપ્તિમાં. કાંઈક તો એવું મળ્યું છે કે જે અત્યારે અહીંયા આ વિતરાગ માર્ગના બોધેલા આ શબ્દો આપણને શ્રવણ પણ થાય છે, સમજાય પણ છે, ગમે પણ છે, જીવનમાં ઉતારવા માટે પણ ઈચ્છા થાય છે. મુક્તિ જ જોઈએ છે સાહેબ, આપ કહો છો એવું જ સુખ અમને જોઈએ છે. કોને સુખ નથી જોઈતું? એ કીડી સુખને ઈચ્છે છે, એક પાંદડું પડ્યું છે એ સુખને ઈચ્છે છે, નિગોદનો જીવ પણ સુખને ઈચ્છે છે. સુખ કોને નથી ગમતું? તો ચાલો આપણે ફરી પાછા આત્મસંયમને યાદ કરીએ. 360 પત્રની અંદર કૃપાળુદેવ લખે છે. ખાલી નોટ કરજો હો પ્રભુ, નહીતર આ બધું શ્રવણ વયું જશે. કેટલી વાત છે, શ્રવણ વયું જશે. લખે છે કૃપાળુદેવ, વિતરાગતાની પૂર્ણતાની જ ઈચ્છા એની જ રહે છે, એની જ ઈચ્છા રહે છે. વિતરાગતાની પૂર્ણતા. વિતરાગ થવું એટલે રાગ રહિતપણે થવું. વિતરાગતા પ્રાપ્ત કરવી એટલે સર્વાંગે વિતરાગ થવું. વિતરાગ ચોથે ગુણસ્થાનકથી પણ હોય છે. આગળ જતા પોતાનું ગુણસ્થાનક પોતે સંભાળી લે છે. જેમ જેમ તમારી દશા આગળ વધે છે તેમ તેમ એ 5મે પણ બેસે છે, 6ઠે પણ બેસે છે, 7મે પણ બેસે છે, 8મે 9મે 10મે શ્રેણી માટે ત્યારે પણ બેસે છે. પણ એ સંયમ ત્યાં નથી, એ તમારા જીવનની અંદર છે. 12 ગુણસ્થાનક તો એનું થર્મોમીટર છે. આપણને જ્યારે જોવું હોય તાવ કેટલો છે એ જોઈ શકાય. ઘડી ઘડી થર્મોમીટર મૂકવાથી કાંઈ તાવ ઉતરતો નથી, દવાથી ઉતરે છે. એ માપક યંત્ર છે. એમ ગુણસ્થાનક તે માપક યંત્ર છે. ચાલો આગળ જોઈશું. તો લખે છે, જ્યાં પૂર્ણ કામતા છે ત્યાં સર્વજ્ઞતા છે.
સર્વજ્ઞપણું ક્યાં છે? વિતરાગની સ્થિતિનું સર્વજ્ઞપણું ક્યાં છે? કૃપાળુદેવ લખે છે કે જ્યાં પૂર્ણ કામતા છે, કાંઈ હવે કરવાનું બાકી રહ્યું નથી, ત્યાં સર્વજ્ઞતા સમજવી. એ સર્વજ્ઞ છે. લોકાલોક દેખાશે, વિશ્વનો એક પરમાણુને એક નાનામાં નાનું જીવ દેખાશે, પણ ભગવાન તેને જોતા નથી. ભગવાન એના માટે કંઈ દુઃખી છે તો સુખી કરવાનો પ્રયત્ન કરતા નથી. અડધું સુખી હોય, અડધું દુઃખી હોય તો એના પહોંચાડવા માટે પોતાનો સગો બાપ હોય કે દીકરો હોય એના માટે પણ કાંઈ કરતા નથી. આખું લોક છઠ્ઠા કાળમાં દુઃખી હશે, ભગવાનને એક આંસુ નહીં આવે. આવા દયાહીન ભગવાન છે, એને અહીંયા સર્વજ્ઞ કહેવામાં આવે છે. દયાહીન શબ્દ જુઓ પ્રભુ, આ જ્ઞાનીઓ યુઝ કરે છે. દયાહીન ન હોય તો સર્વજ્ઞ ન હોય, અને જો સર્વજ્ઞ ન હોય તો વિશ્વમાં સમજી લેજો કે કોઈ સંત મહાત્મા જ નથી. આવી સર્વજ્ઞતાની તો લખે છે પૂર્ણ કામતા છે, પૂર્ણ છે. પુરુષાર્થ પરિપૂર્ણ ચાલે છે. પુરુષાર્થને જ્યારે અમે તપાસીએ છીએ કૃપાળુદેવ લખે છે, ત્યારે એક અંશ અમે એવો મલિન નથી રાખ્યો કે અમે એને કારણે અટક્યા હોઈએ સર્વજ્ઞ થતા. અગર સર્વજ્ઞની સ્થિતિને અનુસરતા અમે એવો કોઈ પર્યાયમાં હજી કાર્ય બાકી નથી રાખ્યું, છતાં આમ કેમ? બસ એની વાત કરે છે મહેન્દ્ર. બહુ ગજબ છે આજનું આ સંયમ જીવન. આમ આવીને ધ્રુજી ગયા હતા અમે. સાચું કહીએ પ્રભુ, તમને કહેવામાં વાંધો નથી, તમારા તો તમે ઉપકારી છો અમારા. આ બધા મુમુક્ષુઓમાંથી કોઈ એવો મુમુક્ષુ નથી કે અમારા જીવનમાં જેણે ઉપકાર ન કર્યો હોય. ખરેખર સાચું કહીએ છીએ અંતરકરણથી. તમને જોઈ અને આજે સવારના આ જ્યારે સંયમના પાઠ ચાલતા હતા ત્યારે હૃદય કાબૂમાં નહોતું. બોલાતું તો નહોતું પણ હૃદય કાબૂમાં નહોતું. પ્રભુ, આટલું બધું પાર કરવાનું ક્યારે થઈ શકશે? આટલા બધા જીવને હું ડૂબવું છું અત્યારે. મને એસી વગર નથી ચાલતું, પંખા વગર નથી ચાલતું, અગ્નિકાયના જીવોને પેટાવ્યા વગર નથી ચાલતું. પ્રભુ, શું કરું છું હું? સાધક કેવડાવું છું ને આટલા બધા ડોસને લઈને બેઠો છું પ્રભુ. હે, સંયમની ધારણા ખરેખર આજે જે બોલ બાપુ ગજબ થઈ ગયો. બહુ જ દુઃખનું કારણ થયું. પૂજા ભણાવતા નહોતા અમે, પૂજા અમને ભણાવતી હતી. પૂજામાંથી અમને બોધ લેવાનો હતો. પૂજા અમને ભણાવતી હતી. પૂજા કોઈ બીજું નામ નહીં હો. પૂજા એટલે પૂજનથી કાંઈ લાભ નહોતું, પણ પૂજન અમને ભણાવતો હતો. પૂર્ણ કામતા, ત્યાં સર્વજ્ઞતા છે. એ મથાળું મૂકીને પરમ કૃપાળુદેવ લખે છે કે જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે, જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી તો પરિતૃપ્તપણું પ્રવર્તે છે. જ્યારે પોતાના આત્મા પ્રત્યે ઉપયોગ જાય છે તો ત્યાં તો પરિતૃપ્તપણું દેખાય છે. પરિતૃપ્તતા છે એટલે ક્યાં? આત્માને નહીં, એમને બરાબર. આત્માને પરિતૃપ્તપણું પ્રવર્તે છે એ જોવા જાય દ્રષ્ટિ જ્યારે, ત્યારે એટલું જ જાણી લે છે કે નહીં ત્યાં સુખ છે, એને સુખ છે. એ બરોબર સાતામાં છે. બરોબર છે વાત અમારી? આ વાત બરોબર છે હર્ષદભાઈ? દ્રષ્ટિ મારી ભીતર ગઈ ઉપયોગમાં તો મેં જોયું કે આત્મા તો પરિતૃપ્તપણે અત્યારે પ્રવર્તે છે અને એ તો હેપી છે. એ વાત બરોબર છે? અદ્ભુત છે પ્રભુ. આ જૈન વિતરાગ માર્ગનું તત્વ પણ અદ્ભુત. શું કીધું સમજાણું આમાં? દ્રષ્ટિ જ્યારે સૂક્ષ્મ ઉપયોગમાં પ્રવેશે અને ત્યારે ઉપયોગ પણ એક પળને ન ચૂકે એવા ધ્રુવ આત્મા તરફ નજર થતા મને એમ મારા જ્ઞાને કહ્યું કે ઇઝ હેપી, દેખાય છે સુખી છે. ચાલો સુખી છે, મને ચિંતા ઓછી.
કેમ કે અત્યાર સુધી મેં એને સુખી થવાનો જ પ્રયત્ન કર્યો હતો અને એ વોઝ હેપી, સરસ શાંતિમાં બેઠો છે. ચાલો એટલી તો શાંતિ થઈ. જે કાર્ય મારે કરવું હતું તે પૂર્ણતાને હવે પહોંચશે, આજે નહીં તો કાલે. અપૂર્ણતામાં એ વોઝ હેપી. બરોબર છે આ વાત? આ જ દ્રષ્ટિનો વિષય હોય. હા પાડો તો નહીં પ્રભુ, હા તો ન પાડો. આ તો પરીક્ષા પ્રધાની વાક્ય અમે ઉત્પન્ન કર્યો. મહેન્દ્ર બહુ ગજબ છે. આ વિતરાગ માર્ગની ધાર એવી છે કે એક બાજુ ચપ્પુ ઘરમાં કામ માટે પણ આવે અને બીજી એ જ ચપ્પુ કોઈની જાન પણ લઈ લે છે. આ બે ધારી તલવાર છે પ્રભુ. વિતરાગ માર્ગનું સંયમ કોઈક વિશ્વની જાતથી જુદું પ્રવર્તે છે. ક્યાંય કોઈ ધર્મમાં આટલી સંયમ માર્ગની ચોકસાઈ અને આટલી સૂક્ષ્મતા બીજે કોઈ ધર્મમાં હોઈ શકે નહીં. હોઈ શકે જ નહીં. જોવાની જરૂર નથી અમને. હોઈ શકે જ નહીં. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. સંપૂર્ણપણે શ્રદ્ધાના વચનો તમને કહીએ છીએ. નહીં, હોઈ શકે જ નહીં. કોઈ એક પગે ઊભો હોય એક માસ કે એક વર્ષ ઊભો હોય એક પગે અને પોતાની તપસ્યા કે કૌશક કહેતો હોય, નહીં, એ વાત પણ અમે ન માનીએ, ન માનીએ. આવો આ વિતરાગ માર્ગ પ્રભુ. પહેલા શ્રદ્ધાના બીજ એવા પડવા જોઈએ. શ્રદ્ધાના બીમાં મજબૂતાઈ હોવી જોઈએ. અને પછી આવા કોઈ જ્ઞાની ધર્માત્માના વચનોને લઈ અને જ્યારે બેસીએ, પ્રભુનો આવી રીતે મેળાપ થાય, જોઈ લઈએ. સુખી છે, બસ મારું તો આ જ કામ હતું, તું સુખી તો હું સુખી જા. એમ નથી પ્રભુ. આ દ્રષ્ટિનો વિષય પણ નથી, આ દ્રષ્ટિના વિષયનો પણ વિષય નથી કે એ સુખી કે. પ્રભુ એના તો વેદન હોય છે. કાંઈ જવાની જરૂર નથી. દ્રષ્ટિને કોઈ સૂક્ષ્મ કરવાની જરૂર નથી અને સ્થૂળ કરવાની એ જરૂર નથી. આ તો પ્રભુ વેદનનો વિષય છે. અને એટલો સૂક્ષ્મ એ વિષય છે કે જ્યારે વેદન હોય છે ત્યારે વાણી નથી હોતી, વિકલ્પ નથી હોતો, માત્ર વેદન હોય છે. અને એ પોતા માટે હોય છે, બીજાને કહેવા માટે નથી હોતો. અને એના સુખનું વર્ણન ન થઈ શકે એવી એક શબ્દોમાં ન આવી શકે, અનુભવમાં આવે, બસ એનાથી આગળ કોઈ વિષય નથી. આવે છે સમય કળશ, આપણે નાટક સમયસાર, અનુભવ હૈ રત્ન ચિંતામણી, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ શુદ્ધ સ્વરૂપ. બાપુ એ તો શાંતિના ધામમાં તે સમયે ઝૂલતો. શું પ્રભુ એની વાત કરાય એવી નથી. એ તો મણાય ત્યારે ખબર પડે. આ ગુંગાના ગોળ જેવું છે. પેલા વ્યાખ્યા કરી ગોળની, કાંઈ સમજાણું નહીં. એક તો બિચારો બોલી શકે નહીં ને બીજું સાંભળી શકે નહીં. પણ જેવો મોઢામાં નાખ્યો ને, અરે શું થયું આટલી વારમાં તને? આટલી બધી વ્યાખ્યા કરી ત્યારે તો કાંઈ તું બિલકુલ આશ્ચર્ય તને લાગતું જ નહોતું. તમને આશ્ચર્ય લાગ્યું આમાં કંઈ? આ બે વાતની ફેર. ભગવાન શાંતિમાં છે, ભગવાન સાતામાં છે, મારી દ્રષ્ટિ ત્યાં ગઈ, ઉપયોગની એક પણ ત્યાં થંભી. આ બધું ઠીક છે? હવે ના તો કેશો ને પ્રભુ, ખુલ્લું થઈ ગયો. આ બધી આની દેન છે હો ભાઈ. આપણું કાંઈ નથી. મૂડી બધી એની છે. વ્યાજ ખાઈએ છીએ. અને બીજું આમે નિવૃત્તિ હોય ને એટલે વ્યાજ જ ખાવો પડે. કેમ? નિવૃત્તિ હોય તો વ્યાજ જ ને, બીજું શું? મૂડી ન ખવાય. મૂડી ન સમજે છે આમાં તો મૂડી ન ખવાય. એમ અહીંયા સર્વજ્ઞ વિતરાગતાની મૂડીનો કોઈ એક અંશ ભોગવતો નથી. ભોગવનારો પોતાના અંશોને ભોગવે છે અને છતાં એ અંશ અસ્પર્શ જ અનંતકાળ રહે છે. અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ સંયુક્ત જળ કમળ મુદ્રિકા સમુદ્ર સુવર્ણ ઉદક ઉષ્ણ. બાપુ એને તો કોઈ સ્પર્શ કરી શકે નહીં. અબોટ છે. માતાની જ્વાર, માતાના જ્વાર કરો ને, માતાજીના જ્વાર કરો ને
ત્યાં સુધી કોઈ છોકરો હાથ લગાડે તો પણ એ ચાલે નહીં. ખાવ તો બિલકુલ ન ચાલે, કારણ કે માતાજીને અબોટ જોઈએ. તમને શું જોઈએ, બોટ કે અબોટ? તમને કેવો આત્મા જોઈએ છે, બોટ કે અબોટ? આજે જરી વાત થોડીક તત્વની આવી છે પ્રભુ, લોકો થોડુંક ન સમજાય, પણ ક્ષમા કરજો, સંયમની વાત કરવી હતી. એટલે આના સિવાય બીજો કોઈ એકદમ સાવ સરળ ભાષામાં ગમે તેટલું કહેવા જઈએ પણ એની સરળતા જ એવી છે, આની સરળતા જ આત્માની એવી છે કે એમાં ગંભીરતા ભારોભાર પડી છે. એટલી સરળતા છે હર્ષદભાઈ, સરળતા એટલી છે આત્મામાં કે ભારોભાર ગંભીરતા ભરી પડી છે. કેટલું બી હળવું કરીએ. બાપુ, આ વિતરાગ વાણીની તો શું વાત કરીએ પ્રભુ. આપણને જે ભેટ મળી છે આ વિતરાગની, બાપુ અલૌકિક છે. એની કિંમત સમજાશે ને તો 1 સેકન્ડમાં કામ થશે, અને નહીં સમજાશે તો ભવો ભવ નીકળી જશે. પ્રકાશભાઈ, ભવો ભવ નીકળી જશે. એનું મહાત્મ્ય આવવું જોઈએ, ભીતર એનો મહિમા આવવો જોઈએ, અને મહિમા અને મહાત્મ્ય આવે પછી એનો પ્રભાવ પડવો જોઈએ, ભીતર એનો પ્રભાવ પડવો જોઈએ. પ્રભાવ પડે તો એનાથી પ્રભાવિત થવાની તમારી તૈયારી હોવી જોઈએ. પ્રભાવ પડે ને પ્રભાવિત ન થાવ તો, એટલે પાકા થાવ ત્યારે જરાક લુચ્ચા થઈ જાય તો કે એની આપણાથી બહાર બતાવાય નહીં, એવું થાય તો બગડી જાય પાછો પાક. મહેન્દ્ર આવું છે પ્રભુ, શું કરે? આપણે બનશે ને નંદીશ્વરથી, આ તારાથી બનશે ને, જે તું દેવેનભાઈ ને બધા ભેગા, લોકો બહુ પ્રભાવિત થશે. પ્રભાવિત પણ એક જગ્યાએ એક જ વખત એક જ સ્થળે હોય, અહીંયા હોય તો અહીંયા નહીં હોય. અને મજા એ છે કે આના સિવાય પ્રભાવ ન પડે. પ્રભાવનો દાતા ઈ, પણ ત્યાં પ્રભાવ નહીં. હે, કેવા છીએ નગુણા આપણે, નહીં? નગુણા છીએ. આ મંદિર છે, ભગવાન આટલા સુંદર, અને મંદિરને જોઈને એમ થઈ જાય, આહ શું મંદિર છે. હે, પણ એ કેનારાનો મહિમા, એનો પ્રભાવ જરા બી નહીં, અને એનાથી પ્રભાવિત પણ નહીં તું. બાપુ, ત્યાં મોટી ભૂલ થઈ જાય છે. સમયની તો મર્યાદા છે, પૂરું થઈ ગયું છે. આપણે આવતીકાલે પાછું જોડશું. આ સંયમ અત્યારે આ ચાલે જ છે ને. શું ચાલે છે વિષય? અપૂર્વ આત્મ સંયમ, અપૂર્વ આત્મ સંયમ અને શુદ્ધ આત્મ ચારિત્ર ભણીની દોટ, આ વિષય ચાલે છે. વિશેષ આવતીકાલે. ઓમ શાંતિ.